નો ઝંઝટ, વિડીયોમાં રમઝટ. અંગ્રેજી લખવા, બોલવા, શીખવા, વાંચવા માટે WH શબ્દો આવડવા ખૂબ જ જરૂરી છે, એકદમ ગુજુ કાઠિયાવાડી અંદાજમાં. ચાલો, આ તમામ શબ્દ વાક્યની શરૂઆતમાં આવે છે. અંગ્રેજીમાં વાતચીત કરવા માટે WH શબ્દો ખાસ અગત્યના છે. ચાલો, હું એટલે કોણ? હું એટલે કોણ? હંમેશા કરતા હોય, કરતા એટલે કે વાક્યની શરૂઆતમાં આવે છે, એક વચન માટે આવે છે હુ. જસ્ટ એક્ઝામ્પલ, હુ વિલ સ્પીક ઇન ઇંગ્લિશ? કોણ અંગ્રેજીમાં બોલશે? કોણ અહીં આવશે? હુ વિલ કમ હિયર? કોણ આવી રહ્યું છે? હુ ઇઝ કમિંગ હિયર? કોણ રાજકોટ જઈ રહ્યું હતું? હુ વોઝ ગોઈંગ ટુ રાજકોટ? હુ એટલે કોણ? હુ ઓલ એટલે કોણ? કોણ? જો એકવાર હુ એટલે કોણ થાય તો હુ કોણ કોણ એટલે હુ એમ ન થાય. હુ ઓલ એટલે કોણ કોણ. હુ એક વચનમાં આવે, હુ ઓલ બહુવચનમાં આવે, વાક્યની શરૂઆતમાં બહુવચનમાં આવે છે. આ એક વચન, આ બહુવચન બંને ક્યાં આવે? વાક્યની શરૂઆતમાં. કોણ આવશે? હુ વિલ કમ. કોણ કોણ આવશે? હુ ઓલ વિલ કમ. કોણ આવી રહ્યું છે? હુ ઇઝ કમિંગ. કોણ કોણ આવી રહ્યું છે? હુ ઓલ આર કમિંગ. કોણ અંગ્રેજી બોલી શકે છે? હુ કેન સ્પીક ઇંગ્લિશ. કોણ કોણ અંગ્રેજી બોલી શકે છે? હુ ઓલ કેન સ્પીક ઇંગ્લિશ. ચાલો, વોટ એટલે શું? વ્યક્તિના વ્યવસાયમાં આવે, સમય માટે પણ આવે છે, નિર્જીવ વસ્તુ માટે એટલે કર્મ માટે આવે છે. વોટ એટલે શું? બરાબર. તમે ગઈકાલે શું ખરીદ્યું? સાદા ભૂતકાળનું વાક્ય છે. તમે ગઈકાલે શું ખરીદ્યું? શું એટલે વોટ. હંમેશા સહાયકારક ક્રિયાપદ આવે. સાદા ભૂતકાળમાં ડીડ આવે. વોટ ડીડ. તમે એટલે યુ. ડીડ સાથે હંમેશા મૂળ ક્રિયાપદ બાય. વોટ ડીડ યુ બાય? ગઈકાલે એટલે યસ્ટરડે. તમે ગઈકાલે શું ખરીદ્યું? વોટ ડીડ યુ બાય યસ્ટરડે? તમે આવતીકાલે શું ખરીદશો? સાદો ભવિષ્ય. વોટ વિલ યુ બાય ટુમોરો? વોટ એટલે શું? વોટ ઓલ એટલે શું શું? ઘણી બધી વસ્તુ હોય, તમે શું શું ખરીદ્યું? આપણે શું શું ખરીદશું? ચાલો, આમાં જોઈએ તો કોણ આવશે? હુ વિલ કમ. કોણ આવ્યું? હુ કેમ. કોણ કોણ આવ્યું? હુ ઓલ કેમ. કોણ કોણ આવશે? હુ ઓલ વિલ કમ. તમે ગઈકાલે શું ખરીદ્યું? વોટ ડીડ યુ બાય યસ્ટરડે? તમે આવતીકાલે શું ખરીદશો? વોટ વિલ યુ બાય ટુમોરો? WH શબ્દ જોઈએ પછી આપણે વાક્ય આવા જોવાના છે, બરોબર. વેન એટલે ક્યારે, સમય માટે આવે. તમે ક્યારે આવશો? ક્યારે એટલે વેન. આવશો સાદો ભવિષ્ય વિલ. તમે એટલે યુ અને આવું એટલે કમ. વેન વિલ યુ કમ. તમે ક્યારે આવ્યા? વેન ડીડ યુ કમ. વેર એટલે ક્યાં, સ્થળ જગ્યા માટે આવે, બરાબર. તેઓ ક્યાં ગયા? ક્યાં એટલે વેર. ગયા સાદો ભૂતકાળ ડીડ. તેઓ એટલે ધ્યેય. જવું એટલે ગો. તેઓ ક્યાં ગયા? વેર ડીડ ધે ગો. આપણે રવિવારે ક્યાં જાશું? આપણે રવિવારે ક્યાં જાશું? વેર વિલ વી ગો ઓન સન્ડે? ખાલી વેર એટલે ક્યાં. ફ્રોમ વેર એટલે ક્યાંથી. તમારા પપ્પા ક્યાંથી આવ્યા? તમારો ભાઈ ક્યાંથી આવ્યો? તમે ક્યાંથી આવ્યા? ક્યાંથી. વિચ એટલે કયો, કઈ, કયું, પસંદગી માટે આવે. વિચ પછી નામ આવતું હોય છે મારા વાલા. વિચ પછી નામ આવે. કઈ ગાડી, કયું મૂવી, કયો મોબાઈલ, કયો વિષય, કયા સર, કયો કલર, કયું ગામ, કયું ગામ, કઈ ગાડી, કયો મોબાઈલ, બરોબર. બધામાં શું આવે છે? પસંદગી માટે વિચ આવે છે. કયો કલર, વિચ કલર, કયું ગામ, વિચ વિલેજ, કયો વિષય, વિચ સબ્જેક્ટ, કયા સર, કયા ટીચર, વિચ ટીચર, કયું મૂવી, વિચ મૂવી, કયું ગીત, વિચ સોંગ, કયો મોબાઈલ, વિચ મોબાઈલ, કઈ ગાડી, વિચ કાર, કયું બાઇક, વિચ બાઇક. બધામાં શું આવે છે? વિચ. આ તમામ અગત્યનું છે. હુ એટલે કોણ, હુ ઓલ એટલે કોણ કોણ, વોટ એટલે શું,
વોટ ઓલ શું શું, વેન એટલે ક્યારે, વેર એટલે ક્યાં, ફ્રોમ વેર એટલે ક્યાંથી, વિચ એટલે કયો કઈ કયું પસંદગી માટે આવે છે, 25 કરતાં પણ વધારે છે હો, 25 કરતાં વધારે ક્રિયાપદ, 25 કરતાં વધારે WH છે મારા વાલા, 25 કરતાં પણ વધારે WH છે મારા વાલા. વિચ પસંદગીમાં આવે. ચાલો પછી હુઝ, હુઝ માલિકી માટે આવે છે, કોનો, કોના, કોની, કોનું, યાદ રાખજો. ચાલો વિચ એટલે કયો કઈ કયું પસંદગી માટે આવે, વિચ પછી નામ આવતું હોય, નામ એટલે કંઈક શબ્દ આવતો હોય. હુઝ એટલે કોનો, કોના, કોની, કોનું, માલિકી માટે આવે, સંબંધ તરીકે આવે. હુઝ પછી હંમેશા નામ આવતું હોય. કોનો ભાઈ, હુઝ બ્રધર, કોના પપ્પા, હુઝ ફાધર, કોનું બાઇક. જો આ બેમાં ડિફરન્સ છે, યાદ રાખજો ખાસ. કોનું બાઇક, હુઝ બાઇક, કોનો, કોના, કોની, કોનું, કોનું બાઇક, હુઝ બાઇક, કયું બાઇક, વિચ બાઇક. બરોબર. કોનો ભાઈ, હુઝ બ્રધર, કોના પપ્પા, કોના મમ્મી, કોના બહેન, કોનો મોબાઈલ, કોની ગાડી, કોનો મોબાઈલ, કોની ગાડી, કોના રૂપિયા, બધામાં હુઝ આવે. હુઝ ફાધર, હુઝ સિસ્ટર, હુઝ બ્રધર, હુઝ મની, હુઝ બાઇક, હુઝ મોબાઈલ, હુઝ કાર. કઈ ગાડી, વિચ કાર. કોની ગાડી, હુઝ કાર. કયો મોબાઈલ, વિચ મોબાઈલ. કોનો મોબાઈલ, હુઝ મોબાઈલ. માલિકી માટે હુઝ આવે, પસંદગી માટે વિચ આવે. બરોબર. કયું બાઇક, વિચ બાઇક, કોનું બાઇક, હુઝ બાઇક. ચાલો હુમ એટલે કોને, સજીવ કર્મ તરીકે આવે છે. તમે કોને બોલાવ્યા અથવા તમે કોને બોલાવશો, તમે કોને બોલાવશો. એક બે એક્ઝામ્પલ આના લઈએ, વિચના અને હુઝના. બરોબર. ચાલો તમે કયો મોબાઈલ ખરીદ્યો. જો કયો મોબાઈલ એટલે વિચ મોબાઈલ, ખાલી વિચ એકલું ન આવે, વિચ મોબાઈલ. તમે કયો મોબાઈલ ખરીદ્યો, વિચ મોબાઈલ સાદા ભૂતકાળમાં ડીડ પછી યુ ખરીદવું એટલે બાય. તમે કયો મોબાઈલ ખરીદ્યો, વિચ મોબાઈલ ડીડ યુ બાય. કોના પપ્પા આવશે, કોના પપ્પા આવશે, સિમ્પલ વાક્ય, હુઝ ફાધર વિલ કમ. કોનો ભાઈ ગાડી ચલાવી રહ્યો છે, હુઝ બ્રધર ઇઝ ડ્રાઇવિંગ અ કાર. તમે કોને બોલાવશો, કોને એટલે હુમ, બોલાવશો વિલ તમે એટલે યુ, અને બોલાવવું એટલે કોલ. વાક્ય ન આવડે તો કાંઈ વાંધો નહીં, અર્થ આવડે એટલે હાલે. હુ એટલે કોણ, હુ ઓલ કોણ કોણ, વોટ એટલે શું, વોટ ઓલ શું શું, વેન એટલે ક્યારે, વેર એટલે ક્યાં, ફ્રોમ વેર ક્યાંથી, વિચ એટલે કયો કઈ કયું પસંદગી માટે આવે, હુઝ એટલે કોનો, કોના, કોની, કોનું, હુમ એટલે કોને. પછી ફોર હુમ, વિથ હુમ, અબાઉટ હુમ. ફોર એટલે માટે, તો કોના માટે, કોના માટે, વિથ હુમ, કોના સાથે, કોની સાથે, તમે કોની સાથે જાશો. તેણીએ ગિફ્ટ કોના માટે ખરીદી, તમે કોના વિશે લખશો, અબાઉટ એટલે વિશે, કોના માટે, કોના સાથે અને કોના વિશે. વાય એટલે શા માટે, કારણ પૂછવા આવે, વાય એટલે શા માટે, તમે શા માટે મોડા છો, વાય આર યુ લેટ. હાઉ એટલે કેવી રીતે, કેમ. વાહન, કોઈ પણ વાહનની મુસાફરી હોય ત્યારે પ્રશ્ન પૂછવો હોય તો હાઉથી આવે, અને રીત માટે તેઓ બધા કેવી રીતે ગયા, તેઓ કેવી રીતે બેઠા છે. ચાલો હાઉ મેની એટલે ઈ પહેલા, વિચ એટલે કયો કઈ કયું, હુઝ એટલે કોનો, કોના, કોની, કોનું, હુમ એટલે કોને, ફોર હુમ કોના માટે, વિથ હુમ કોની સાથે, કોના સાથે, અબાઉટ હુમ કોના વિશે, વાય શા માટે, હાઉ કેવી રીતે, કેમ. આપણે બોલીએ ને કેમ. હાઉ એટલે કેમ. હાઉ મેની એટલે કેટલા, સંખ્યા માટે આવે. હાઉ મેની એટલે કેટલા સંખ્યા માટે આવે, ગણી શકાય. હાઉ મેની એટલે કેટલા સંખ્યા માટે આવે, ગણી શકાય. હાઉ મચ એટલે કેટલું, પ્રવાહી જથ્થામાં આવે, ગણી શકાય નહીં. કેટલા લોકો, કેટલા વિદ્યાર્થીઓ, કેટલી છોકરીઓ, કેટલા છોકરાઓ. બરાબર. બધામાં હાઉ મેની આમાં પ્રમાણ આવે, કેટલું દૂધ, કેટલું પેટ્રોલ, કેટલું કેરોસીન, કેટલી ખાંડ, કેટલા ઘઉં,
પ્રવાહી જથ્થામાં આવે. હાઉ ફાર એટલે કેટલું દૂર અંતર માટે આવે. મોરબી છે તે રાજકોટથી કેટલું દૂર છે. હાઉ મચ ઇઝ મોરબી ફ્રોમ રાજકોટ. હાઉ ઓફન એટલે કેટલી વાર, તમે દિવસમાં કેટલી વાર મંદિરે જાઓ છો, તમે દિવસમાં કેટલી વાર પાણી પીવો છો, તમે દિવસમાં કેટલી વાર વાંચો છો. સિન્સ વેન એટલે ક્યારથી ચોક્કસ સમય માટે આવે. જસ્ટ એક્ઝામ્પલ, તે સવારના 8 વાગ્યાથી ક્રિકેટ રમી રહ્યો છે. ક્યારથી ચોક્કસ સમય સવારના 8 વાગ્યાથી. હાઉ લોંગ સમયગાળામાં આવે, ક્યારથી, અને કેટલું લાંબુ પણ થાય સમયગાળા માટે આવે. તેઓ 2 કલાકથી મૂવી જોઈ રહ્યા છે, ક્યારથી. જો 2 કલાકથી સમયગાળા માટે પૂછવું હોય તો હાઉ લોંગ, અને 2 વાગ્યાથી તો સિન્સ વેન ચોક્કસ સમયમાં. ઇન વિચ એટલે કઈ, કયા, કેમાં, કયા ધોરણમાં, ઇન વિચ સ્ટાન્ડર્ડ, કયા ગામમાં, ઇન વિચ વિલેજ, કયા મૂવીમાં, આપણે કહીને આ ગીત કયા મૂવીમાં છે, ઇન વિચ મૂવી, કયા મોબાઈલમાં, ઇન વિચ મોબાઈલ, કઈ સોસાયટીમાં, ઇન વિચ સોસાયટી, બરોબર, કઈ ગાડીમાં, ઇન વિચ કાર. ચાલો, હુએવર એટલે જે પણ કર્તા તરીકે આવે, જે પણ ફ્રી હોય તે અહીં આવી શકે છે, બરોબર. હુએવર, હુમેવર એટલે જેને પણ અમે બોલાવીએ તે બધા અહીંયા આવજો. હુએવર એટલે જે પણ, જે કોઈ પણ, જેને પણ. વોટેવર એટલે જે પણ આ વસ્તુ માટે આવે છે. હુએવર આ વ્યક્તિ માટે આવે. આપણે કેમ કહીએ, તમારી પાસે જે કંઈ પણ છે એ બધું અમને આપી દો, આ વસ્તુ માટે આવે. વોટેવર, તમારી પાસે જે કંઈ પણ છે બધું આપી દો, બરોબર. હુએવર એટલે જે પણ વ્યક્તિ માટે આવે. હુમ એવર જેને પણ. વોટેવર જે પણ. વેનેવર જ્યારે પણ તમે ફ્રી હોય તમે અહીં આવી શકો છો, બરોબર. અને વેરેવર જ્યાં પણ, આપણે જ્યાં પણ જવું હોય ત્યાં આપણે જઈ શકીએ છીએ. હુએવર એટલે જે પણ વ્યક્તિ માટે આવે. હુમેવર એટલે જેણે પણ સજીવ કર્મ તરીકે આવે છે. વોટેવર એટલે જે પણ વસ્તુ માટે આવે. વેનેવર એટલે જ્યારે પણ તમે ફ્રી હોય તમે અહીં આવી શકો છો. વેનેવર યુ આર ફ્રી યુ કેન કમ હિયર. વેરેવર એટલે જ્યાં પણ સ્થળ, જગ્યામાં આવે. તમારા માટે તનતોડ મહેનત કરીને આ ટેબલ ખૂબ જ અગત્યનું છે. આ WH ખાસ અગત્યના છે. ફ્રી PDF ફાઇલ, અને PDF ફાઇલ તમારે જોતી હોય, બરોબર, તો 7563778020 ઉપર તમે મને જોઈન મેસેજ કરશો એટલે હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ. ચાલો, વિડીયો કેવો લાગ્યો નીચે કોમેન્ટ કરી નાખો. ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં. ચાલો, જય હિન્દ, વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો.